નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટણ શહેરમાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનના કામોનું કરાયું ખાતમુહૂર્ત। પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીના અધ્યક્ષસ્થાને કામોનું કરવામાં આવ્યું ભૂમિપૂજન। 15મા નાણાં પંચ વર્ષ 2021-22 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2021-22ની અંદાજિત 34 લાખથી વધુ રકમના કરાયું આયોજન। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટની બજવણીની કાર્યવાહી આવી કરવામાં। જંગમ વોરંટની બજવણી કરવા માટે મોડી રાત સુધી કાર્યવાહી આવી કરવામાં। દિવસભરની દોડધામ બાદ રાત્રે યુનિવર્સિટી દ્વારા બેલીફને આપવામાં આવ્યો ચેક। હવે સમાચાર વિગતવાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો અવિરતપણે કાર્યરત જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ પાટણ નગરપાલિકા વોટર વર્કર્સ કમિટી દ્વારા પાટણ શહેરમાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ શરૂ કરવાનું હોવાથી તેનું ખાતમુહૂર્ત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની આગેવાની હેઠળ રાખવામાં આવ્યું હતું। ત્યારે પાટણના વિદ્વાન પંડિતોની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભૂમિપૂજન કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કેસી પટેલ, પાલિકા પ્રમુખ, વોટર શાખાના ચેરમેન સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ અને સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પર વાલ્વ નાખવાનું કામ 15મા નાણાં પંચ વર્ષ 2021-22ની પ્રથમ હપ્તાની ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2021-22ની અંદાજિત 34 લાખથી વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવી પાટણ શહેરને સ્વચ્છ રાખવા નગરજનોને સહકાર આપવા વિનંતી કરી હતી। પાટણ નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 10માં હર્ષનગર પાસે પાટણ નગરપાલિકા દ્વારા જુદા જુદા 7 વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાનું કામ, વાલ્વ નાખવાનું કામ અને આ પ્રકારે વોટર વર્કર્સના કામો આજે નગરપાલિકાના પ્રમુખ બેન હિરલબેન પરમાર, ઉપપ્રમુખ બેન હિનાબેન, વોટર વર્કર્સ કમિટીના ચેરમેન બેન અનિલાબેન, આ વોર્ડના સૌ કાઉન્સિલર મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આનું ખાતમુહૂર્ત કર્યું છે અને 34 લાખ કરતાં પણ વધુ રકમના આ પાઇપલાઇનના અને વાલ્વ નાખવાના કામો છે, જેનું આજે ખાતમુહૂર્ત આજે સૌની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા અનેકવિધ વિકાસના કામો અત્યારે પ્રગતિમાં છે અને ટૂંક જ સમયમાં આગામી પણ જે નવા સરકારમાંથી જે બજેટ ફાળવ્યું, જે પૈસા ફાળવ્યા છે એના પણ કામો નક્કી કરીને આ શહેરનો વિકાસ વધુ તેજ ગતિથી જિલ્લા મથક હોવાથી અને વિશેષ કરીને સ્વચ્છતા ઉપર ભાર આપવાનું કામ આ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ દ્વારા જે થઈ રહ્યું છે એને પણ આગળ જતાં ખૂબ સારી રીતે બધાનો સહયોગ લઈને પ્રજા પણ પોતે સહયોગી બનીને પોતાનો કચરો પોતાના ઘરે રાખીને જ્યારે વાહન આવે ત્યારે એમાં નાખે અને આ રીતે આપણું શહેર જે સ્વચ્છ શહેર બને એના માટેનો પણ બધાએ સંકલ્પ કર્યો છે અને એના માટે મહેનત કરી રહ્યા છે। હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જીસીઈઆરટી ગાંધીનગર પીડિત ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન ગોતા અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં 8 જિલ્લા ગાંધીનગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શાળા શેઠ એમએન હાઈસ્કૂલ પાટણના બાળ વૈજ્ઞાનિકો પટેલ વૃંદા અને પટેલ રિયા દ્વારા ફિઝિક્સના શિક્ષક અર્જુનસિંહ વાઘેલાના માર્ગદર્શન તળે કોટ્રેલ ફોર એર પ્યોરિફિકેશન કૃતિ રજૂ કરી હતી। બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વિજ્ઞાન કૃતિએ ઝોન કક્ષાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિભાગ 4માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। શેઠ એમએન હાઈસ્કૂલના બાળ વૈજ્ઞાનિકો પટેલ રિયા અને પટેલ વૃંદા હવે પોતાની કૃતિ
6 થી 10 જાન્યુઆરી સુધી જૂનાગઢ મુકામે યોજાનાર રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને બાળ વૈજ્ઞાનિકો પટેલ રિયા અને પટેલ વૃંદા અત્યારે 12 સાયન્સમાં છે, હોશિયાર છે. છતાં પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લઈ તેમનામાં રહેલી વિશિષ્ટ ક્ષમતા અને સંશોધનાત્મક શક્તિનો પરિચય કરાવ્યો છે. શાળાના સાયન્સ શિક્ષકો વર્ષાબેન પટેલ, રમેશભાઈ વાગડિયા, વિષ્ણુભાઈ પ્રજાપતિએ પણ બાળ વૈજ્ઞાનિકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિજેતા થનાર બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષક મિત્રોને સંચાલક મંડળના તમામ સદસ્યશ્રીઓ તથા આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર દ્વારા ખૂબ સારી શુભકામનાઓ સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓની કૃતિ રાષ્ટ્રકક્ષા સુધી આગળ વધે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કળા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ઊભી થાય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વય જૂથના કલાપ્રેમીઓના કૃતિઓનું આયોજન પાટણ અને સરસ્વતી તાલુકામાં યોજાયેલ કલા મહાકુંભમાં આ શાળામાંથી 6 થી 14 વર્ષની વય ગ્રુપના લોકનૃત્યમાં બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાળકોએ પ્રથમ નંબર મેળવ્યો છે. તેમજ વકૃત્વમાં શ્રીમાળી કાવ્યા મહેશભાઈએ દ્વિતીય નંબર મેળવ્યો છે અને એક પાત્ર અભિનયમાં શેખ શિફા ફારૂકભાઈએ તૃતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમજ વધુ આ બાળકો આગળ જઈ પોતાનું અને શાળાનું નામ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા શુભ આશીષ શાળા પરિવાર તરફથી આપવામાં આવ્યા હતા અને શાળા પરિવાર તરફથી આ તમામ બાળકોના માર્ગદર્શક શ્રીઓને પણ આભાર માનવામાં આવ્યો હતો. આજરોજ શ્રી નિવાસન રામાનુજનની 136મી જન્મ જયંતિ નિમિત્તે 22 ડિસેમ્બરે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ગણિત દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી અભિનવ હાઈસ્કૂલ, શ્રી સરસ્વતી શિશુ મંદિર સિદ્ધપુર તથા રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી અભિનવ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના 18 કૃતિઓમાં 30 વિદ્યાર્થીઓ તથા શ્રી સરસ્વતી શિશુ મંદિરના ધોરણ 6 થી 8ની 24 કૃતિઓમાં 44 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓ ગણિત વિષય પર રજૂ કરી હતી, જેમાં કોયડા ઉકેલ, જાદુઈ ગણિત, ગણિત ગમ્મત, પાયથાગોરસના પ્રમેયનું મોડલ, વર્તુળ, આલેખ, ક્વિઝ બોર્ડ, વૈદિક ગણિતની રીતે ગુણાકાર, બાદબાકી અને વર્ગ કરવા, જાદુઈ ચોરસ, ઘડિયાળની રચના વગેરે જેવી કુલ 42 કૃતિઓમાં 74 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિદ્ધપુર શહેરની લગભગ 10 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના 700 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાલયના વાલીઓ ગણિત મેળો નિહાળવા તથા બાળકોને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. સ્માર્ટ ટીવી પર ગણિતના પ્રશ્નો તૈયાર કરી વિદ્યાર્થીઓને જવાબ પૂછવાની કૃતિએ ગણિત મેળામાં આકર્ષણ જણાવ્યું હતું. ગણિત મેળાનું ઉદ્ઘાટન મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ વડનગરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ મોદીએ કર્યું હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે શિક્ષણ નિરીક્ષક શ્રી ભરતભાઈ પટેલ, સિદ્ધપુરના શાસન અધિકારી શ્રી જયરામભાઈ જોશી, રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ શ્રી ZN સોઢા, રોટરી ક્લબ ઓફ સિદ્ધપુરના પ્રમુખ શ્રી કનુભાઈ પંચાલ, મંત્રી શ્રી દશરથભાઈ પટેલ તથા શિશુ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ઉદ્ઘાટનમાં કાર્યક્રમની શરૂઆતમાં વંદના બાદ સ્વાગત અને પરિચય શિશુ મંદિરના પ્રધાનાચાર્ય શુભ્રેશભાઈ દવેએ કરાવ્યો હતો. ત્યારબાદ ગણિત મેળાની પ્રસ્તાવના અભિનવ હાઈસ્કૂલના પ્રધાનાચાર્ય ડોક્ટર રૂપેશભાઈ ભાટિયાએ કરી હતી, જેમાં ગણિતની કૃતિઓ બાળકોએ જાતે તૈયાર કરી છે. રાષ્ટ્રીય ગણિત દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ZN સોઢા તથા ડોક્ટર રૂપેશભાઈ ભાટિયા લેખિત વૈદિક બીજગણિત પુસ્તકનું મહેમાનશ્રીઓ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક અક્ષરતમ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. આજરોજ સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે વિકસિત ભારત યાત્રાનો રથ બપોરે 2 વાગ્યે ધનાવાડા પ્રાથમિક શાળામાં આવ્યો હતો અને સમગ્ર ગ્રામજનો દ્વારા ઢોલ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આજ ગામના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યાય નંદાજી ઠાકોર તેમજ પૂર્વ ચેરમેન બાંધકામ સમિતિ પાટણના દશરથસિંહ રાજપૂત, સિદ્ધપુર તાલુકા ભાજપના મહામંત્રી ગણેશભાઈ દેસાઈ, ધનાવાડાના સરપંચશ્રી તેમજ મંત્રી જયંતિજી ઠાકોર, જિલ્લા સંઘના ડિરેક્ટર ચંદનજી ઠાકોર તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારશ્રીના દરેકે વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સિદ્ધપુર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓ ગણેશજી રાજપૂત તેમજ વર્ષાબેન મોદીએ સુંદર આયોજન કર્યું હતું અને આ કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. ધનાવાડા પ્રાથમિક શાળાની બાળાઓએ સરસ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા અને રાસાયણિક ખાતરથી થતું નુકસાન વિષય પર સરસ નાટક રજૂ કરતા લોકોએ ખૂબ સરસ રજૂઆત કરવા બદલ બિરદાવ્યા હતા.
નંદાજી ઠાકોર દ્વારા સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને સરકારનો જે અભિગમ છે એ સિદ્ધ કરવા અને સરકારની સુંદર કામગીરીની સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ધનાવાડા શાળાના સ્ટાફ પરિવાર અને આચાર્ય રમણભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી વી.કે. પટેલ અને સરપંચ ખૂબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ઠાકોર જગસિંહજી બાપુએ કરીને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અસાલડી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પરંપરાગત રીતે સંકલ્પ રથયાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. શાળાઓની નાની ભૂલકાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ગ્રામજનોને ઘર બેઠા લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું કે સંકલ્પ યાત્રા થકી આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ, ગ્રામવાસીઓને બેંકમાં ખાતું ખોલાવવા માટે જનધન એકાઉન્ટ, ઉજ્જવલા યોજનાઓ વગેરે સરકારી કામ માટે સરકારના તમામ વિભાગના ટેબલો અસાલડી ગામમાં છે, જેનો મહત્તમ લાભ લેવા મારી અપીલ છે. આરોગ્યનો મહત્તમ લાભ છેવાડાના માનવીઓને મળે તે માટે મેડિકલ કોલેજો બનાવવામાં આપની સરકાર અગ્રેસર છે. કોરોનાના કપરા કાળમાં સ્વદેશીને વેક્સિન બનાવી ભારત દેશના નાગરિકોને વિનામૂલ્યે આપવાનું કામ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. ઉપરાંત વિશ્વના અન્ય દેશોને વિનામૂલ્યે વેક્સિન આપીને ભારત દેશનું નામ રોશન કર્યું છે. પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, ગ્રામજનો, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓએ ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવા અંગેના શપથ લીધા હતા. સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી સફળતાલક્ષી યોજનાઓની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. સંકલ્પ રથયાત્રા એટલે સરકારનો અડગ નિર્ધાર પાત્ર ધરાવતા નાગરિકોને ઘર બેઠા લાભ આપવાનો છે, જેને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતના વિવિધ યોજનાના લાભાર્થીઓએ સફળતાના પ્રતિભાવો રજૂઆત કરીને ગ્રામજનોને લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જમીન સંપાદનના વળતરના એક કેસમાં કોર્ટના આદેશ બાદ સમયસર વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેતા કોર્ટ દ્વારા જંગમ મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ કરાયું હતું. વોરંટના આધારે આજે કોર્ટ અધિકારીની હાજરીમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જંગમ મિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ હતી. મામલો ઉકેલવા માટે રાત્રે ધારાસભ્ય કિરીટ પટેલ પણ યુનિવર્સિટી દોડી આવ્યા હતા. અંતે રાત્રે યુનિવર્સિટી દ્વારા કોર્ટના બેલીફને ચેક આપવામાં આવ્યો હતો, પરંતુ અરજદારના વકીલે કહ્યું કે અમે રાજી નથી. પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બનાવવા માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી, જે પૈકીના એક ખેડૂતે વધુ વળતર મેળવવા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટ દ્વારા 11 કરોડ 54 લાખ રૂપિયાનું વળતર અસરગ્રસ્ત ખેડૂતને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં યુનિવર્સિટી દ્વારા સમયસર વળતરની ચૂકવણી ન કરાતા કોર્ટ દ્વારા યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તીનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. કોર્ટના બેલીફ આ વોરંટ લઈ યુનિવર્સિટીમાં જંગમ મિલકત જપ્ત કરવા પહોંચતા જ સત્તાધીશોમાં રીતસરની દોડધામ મચી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલ બનાવવા માટે સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતે પાટણ કોર્ટથી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી હતી. અરજદારના વકીલે કહ્યું કે વર્ષ 1987માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ જમીન સંપાદિત કરી હતી અને વર્ષ 2001માં તેનો કબજો પણ લઈ લીધો હતો. ફાર્મ હાઉસમાં રહેતા 15 લોકોના પરિવારને દૂર કરી દેવામાં આવતા ત્યારથી લડત શરૂ કરવામાં આવી હતી. ચર્ચામાં એવું થયું, વીસી સાહેબને એવું કહેવું હતું કે અમે ચેક આપીએ છીએ, પણ સવાલ અહીંયા ચેકનો નથી. જો ખરેખર એમની દાનત એવી હોત કે ચેક આપવો છે અને ખેડૂતને પૈસા ચૂકવવા છે, તો એ આજે 4 વાગ્યા પહેલાં નામદાર કોર્ટમાં ચેક જમા કરાવી શક્યા હોત. નામદાર કોર્ટે કહ્યું, મેં પણ કહ્યું કે તમે ચેક જમા કરાવો એટલે તમારે વોરંટની બજાવણીની જે પ્રોસેસ છે એ અટકી જાય, પણ એ કોઈ ચેક આપવા માટે તૈયાર ન થાય. એમને ગમે તે હિસાબે એની હાવ આ બજાવણી ઠેલવી હતી, એટલે અલગ અલગ જગ્યાથી ફોન કરીને પ્રેશર કરાવતા અને છેવટે પોણા 6 વાગે કાર્યવાહી ચાલુ થઈ પંચનામાની, જપ્તીની પંચનામાની. તો એમાં એમને કહ્યું કે 2 માણસો તમે તમારા આપો પંચો, અમે કામગીરી ચાલુ કરી. તો હવે એ વખતે ચેક લઈને આવ્યા કે અમે ચેક આપીએ છીએ. હવે ચેક લેવા માટે આમાં કોઈ જોગવાઈ નહીં, વોરંટમાં ચેકનો કોઈ ઉલ્લેખ જ નથી કે તમારે ચેક લઈને પાછા આવો. વોરંટમાં તો સ્પષ્ટ ઉલ્લેખ છે તમારે જપ્તી વોરંટ જંગમ મિલકતની જપ્તી કરવાની છે. એમાં જ શબ્દ છે ઓર્ડરમાં. એનો મતલબ એ છે જંગમ મિલકત છે, બીજું કશું જપ્ત કરવાનું નથી. પણ હવે આજે એવું કહે છે કે અમે તમને ચેક આપીએ છીએ કાલની તારીખનો, એ ચેકનો કોઈ મતલબ નથી.
હાલ આપણે ચેક સ્વીકાર્યો કે નહીં સ્વીકાર્યો? ચેકનો ચેક સ્વીકાર્યો છે, બેલેફી સ્વીકાર્યો છે, પણ એના માટે અમે રાજી નથી. અમારે ચેક સ્વીકારવા માટેનો કોઈ અમારો આશય નથી. ચેક કોના નામમાં આપવામાં આવ્યો છે? ચેક કોર્ટના નામે આપવામાં આવ્યો છે. આપનું આગલું ડિસિઝન શું રહે છે? અમારું ડિસિઝન એવું છે, અમારો તો ભરોસો એ છે, અમને શંકા છે કે જેવો આ કોર્ટમાં કાલ ચેક જમા થશે એટલે આ કોર્ટમાં આ મેટરમાં સ્ટે આવી જશે હાઈકોર્ટથી, અને આ મેટર જે છે ને એ પછી ખોરંબે પાડવામાં આવશે. એમાં સમય ઘણો બરબાદ થશે અને જે અરજદાર છે એને પૈસા મળવા સમયસર એ મુશ્કેલ કામ છે. અને મુજબ તો જંગમ મિલકત જપ્તી નહોતો, તો ચેક સ્વીકારવો કેટલો યોગ્ય છે? એ યોગ્ય જ નથી. એનું કારણ કે જંગમ મિલકતમાં જે જંગમ મિલકતનું જે વોરંટ છે, જપ્તી વોરંટ, એમાં ચેક સ્વીકારવાનો કોઈ ઉલ્લેખ જ નથી. એટલે તેમ છતાં બી ચેક સ્વીકારવામાં આવે છે. કોર્ટનો અનાદર કહેવાય ને? કોર્ટનો જે જંગમ મિલકતનો જે ઓર્ડર છે એનો અનાદર છે અને એના વિરુદ્ધની કામગીરી છે. એમને ચેક જમા કરાવતો હતો કોર્ટમાં, એમને રજિસ્ટ્રાર સમક્ષ જમા કરાવવો પડે ચેક. છેલ્લા 20-25 વર્ષથી હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સેનેટ તરીકે સંકળાયેલો છું. અત્યારે આ વિસ્તારનો પ્રતિનિધિ છું. યુનિવર્સિટીએ ને જપ્તી કરવાની કોર્ટે આદેશ કર્યો અને યુનિવર્સિટીની જપ્તી થાય કે યુનિવર્સિટીની જંગમ મિલકતની જપ્તી થાય એ સમગ્ર ઉત્તર ગુજરાત માટે અને સરકાર માટે નામોશી ભરી બાબત કહેવાય. સૌથી પહેલાં તો યુનિવર્સિટીના સત્તાધીશો, એના વકીલોને મારે કહેવું છે કે 1-2 મહિના પહેલાં તમને નોટિસ મળી હોય અને એના ઉપર કોઈ કાર્યવાહી ના થાય અને તમારી ભૂલના લીધે સરકાર બદનામ થાય, યુનિવર્સિટી બદનામ થાય અને સમગ્ર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ બગડે, એ બાબત યોગ્ય નથી. તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરી અને વર્ષોથી જે ખેડૂતો પોતાની મોંઘી મૂલી જમીન આપી અને હજુ સુધી એમને એમનું વળતર મળ્યું નથી, તાત્કાલિક એનું વળતર ચૂકવી દેવું જોઈએ. વીસી જોડે આપની શું ચર્ચા થવા પામી? વીસી જોડે જે પ્રમાણે ચર્ચા થઈ કે કોર્ટનો હુકમ હતો એ વાદી નાદોલિયાના નામનો હતો અને યુનિવર્સિટીએ કોર્ટના નામનો ચેક આપ્યો છે. કાયદાકીય રીતે આ યોગ્ય બાબત નથી. યુનિવર્સિટીનો જો ઈરાદો નેક હોય તો એમને ખેડૂતના નામનો ચેક આપવો જોઈએ અને આ બાબતે હું સરકારમાં પણ ચર્ચા કરવાનો છું કે સરકારે દખલગીરી કરી અને ખેડૂતોને આટલા વર્ષથી જે પૈસા માટે કોર્ટના ધક્કા ખાવા પડે એ યોગ્ય નથી. ખેડૂતોના હિતની વાત કરો છો ત્યારે ખેડૂતોને એમની સાચી રકમ, એમના અધિકારની રકમ ચૂકવી દેવી જોઈએ. એટલે જમીન વળતર કેસમાં ક્યાંક ના ક્યાંક યુનિવર્સિટી ખૂબ ગંભીર બેદરકારી ગણી છે. ચોક્કસ ગંભીર બેદરકારી એટલા માટે ગણી શકાય કે 1.5 મહિના પહેલાં જ્યારે કોર્ટે તમામ પુરાવા સાથે, ગણતરી સાથેના પરિશિષ્ટ સાથે યુનિવર્સિટીને તમામ પુરાવા આપ્યા હોય તો એ ગણતરી સાચી છે કે ખોટી છે એ યુનિવર્સિટીના અધિકારીઓએ તપાસ કરી લેવી જોઈએ. જ્યારે કોર્ટે હુકમ કર્યો અને સ્ટે લેવા જાય અને એવી આર્ગ્યુમેન્ટ કરે કે અમારે ગણતરી કરવાની છે, ગણતરી ખોટી છે, આ બાબત યોગ્ય નથી. યુનિવર્સિટીના અધિકારીઓની ગંભીર બેદરકારી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનના કામોનું કરાયું ખાતમુહૂર્ત. પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીના અધ્યક્ષસ્થાને કામોનું કરવામાં આવ્યું ભૂમિપૂજન. 15મા નાણાં પંચ વર્ષ 2021-22 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2021-22ની અંદાજિત 34 લાખથી વધુ રકમના કરાયું આયોજન. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જંગમ વોરંટની બજવણીની કાર્યવાહી આવી કરવામાં. જંગમ વોરંટની બજવણી કરવા માટે મોડી રાત સુધી કાર્યવાહી આવી કરવામાં. દિવસભરની દોડધામ બાદ રાત્રે યુનિવર્સિટી દ્વારા બેલીફને આપવામાં આવ્યો ચેક. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરી રજા આપશો. નમસ્કાર.